નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું વડોદરાની એક એવી દુકાન જેમાંથી થતો નફો સમાજ સેવા માટે ગાંધીજીને મોકલાતો હતો. તમને જાણીને વિસ્મય થશે કે વડોદરા શહેરમાં એક એવી દુકાન હજુ પણ કાર્યરત છે જેના માલિકો પોતાનો ઘર ખર્ચ કાઢી બાકીનો નફો ગાંધીજીને મોકલતા હતા. આ દુકાન વડોદરાની પ્રથમ ખાનગી ખાદી વિક્રેતા હતી. શહેરના રાવપુરા પાસે આવેલી આ ભારત ઉદ્યોગ હાટ નામની દુકાન દેશની ખાદી પ્રત્યેની લાગણી અને આઝાદી માટે દેશજનોના લગાવની સાક્ષી પૂરે છે. 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનના અવસરે ભારત ઉદ્યોગ હાટની વાત જાણવી સૌને ગમશે. અંગ્રેજો સામેની આઝાદી ચળવળમાં મહાત્મા ગાંધીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હાકલ કરી હતી. તેનાથી પ્રેરાઈને વડોદરામાં છોટાલાલ વસંતજી મહેતા અને તેમના બે પુત્રો ધીરજલાલ અને સુમનચંદ્રએ 1930-32ના સમયગાળામાં ખાદીનું વેચાણ શરૂ કર્યું. બાદમાં 1937માં હાલમાં રાવપુરામાં છે એ દુકાનનો પ્રારંભ કર્યો હતો. આ દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે રવિશંકર મહારાજ પોતે આવ્યા હતા. એ સમયે વાજબી ભાવે સ્વદેશી ખાદી માટે આ દુકાનની બોલબાલા હતી. એવામાં વર્ષ 1942માં ગાંધીજીએ આપેલા આહવાનને પગલે ઠેર ઠેર વિદેશી વસ્ત્રો અને વસ્તુઓની હોરી થવા લાગી. ત્યારે વડોદરામાં ભારત ઉદ્યોગ હાટમાં ખાદી ખરીદવા માટે લાઈનો લાગી હતી. વોલમાર્ટમાં બ્લેક ફ્રાઇડે સેલમાં ખરીદી માટે ગ્રાહકોની કતાર લાગે એવી રીતે 1942માં આ દુકાનમાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. ત્યારે એક ગ્રાહકને માત્ર 3 મીટર કાપડ આપવું એવો નિયમ કરવો પડ્યો હતો. છોટાલાલ મહેતાએ બાદમાં પોતાનું જીવન સમાજ સેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો અને ગાંધીજી સાથે ચાલ્યા હતા. તેમના મોટા પુત્ર ધીરજલાલ મહેતા માટે કન્યા શોધવાનું કામ પણ રવિશંકર મહારાજે કર્યું. સૌરાષ્ટ્રના જેતપુરના પ્રભાબેન સાથે વ્યભિચાર કરાવી રવિશંકર મહારાજે બારડોલી ખાતે લગ્નની વિધિ પણ પોતે કરી હતી. ગાંધીજી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગોળ ખવડાવી સૌના મોં મીઠા કરાવ્યા હતા. આવા સંસ્મરણો છોટાલાલના પ્રપૌત્રો 71 વર્ષીય પુલકિત મહેતા અને 63 વર્ષીય સંજય મહેતા વાગોરે છે અને કહે છે કે બાદમાં ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અવારનવાર ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લેતા રહ્યા હતા. મહેતા પરિવારે આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપવા માટે એક અનોખો નિર્ણય કર્યો હતો. ભારત ઉદ્યોગ હાટમાંથી થતી આવકમાંથી પોતાના ઘર ખર્ચનો ભાગ કાઢી બાકીની રકમ ગાંધીજીને અથવા તે કહે તે આશ્રમને મોકલી આપવામાં આવતી હતી. લગભગ એક દાયકા સુધી આવકનો ભાગ આ રીતે મોકલવામાં આવ્યો. ગાંધીજી સાથે આ બાબતે પત્ર વ્યવહાર પણ થતો હતો. વડોદરા શહેરમાં પુલકિતભાઈ અને સંજયભાઈ આજે પણ આ દુકાન ચલાવે છે. એ દુકાનમાં કોઈ પણ પ્રકારનું રિનોવેશન કરવામાં આવ્યું નથી. જે સ્થિતિમાંથી એ જ સ્થિતિમાં અત્યારે ભારત હાટ કાર્યરત છે. વિવિધ પ્રકારની ખાદી સાથે ગરમ વસ્ત્રોનું વેચાણ કરે છે. ભારત ઉદ્યોગ હાટની મુલાકાત લો તો તમને જૂના જમાનામાં દુકાનો કેવી હતી એનો ખ્યાલ આવશે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.